કંસને મારે યાદવોનો ઉદ્ધાર કર્યો. આ યાદવો કહે છે કંસને મારે તે સારું કર્યું. હવે મથુરાનો રાજ્ય ભગવાન ને કહે છે કૃષ્ણ તમારું. કૃષ્ણ કહે છે મારે રાજ નથી જોતું. મારા નાના ઉગ્રસેનને કેદમાંથી છોડાવી મથુરાનું રાજ સિંહાસન પર ઉગ્રસેનને બેસાડ્યા છે. કૃષ્ણની મહાનતા જો. ગર્ગાચાર્યજી નંદરાય પાસે જાય રહસ્ય કોટ કરે છે. કહે છે નંદજી કૃષ્ણ ને બલરામ બંને તમારા પુત્રો છે. તમારે ત્યાં કન્યા જન્મી હતી. નંદ બાવાને કહે છે કૃષ્ણ બલરામ તો વસુદેવના પુત્રો છે. નંદ બાવા મળે છે કહે છે બાબા તમે કોઈની વાત માનશો નહીં. ગર્ગાચાર્યજી ખોટું કહે છે. હું તમારો જ દીકરો છું. હું જરૂર ગોકુળમાં આવીશ. મારે બાબા તમે મારી માને કહેજો હું જશોદા માનો જ પુત્ર છું. કંસના મરણથી હવે તેના મિત્રો જરાસંઘ દંતવક્ર આદિ એની ઉપરાણું લઈને મથુરા ઉપર ચડાઈ કરશે. એટલે મારે થોડા દિવસ અહીં રહેવું પડે ને એવું સમજાવી નંદબાવાને આશ્વાસન આપીને મોકલે છે. નંદબાવા કહે છે કનૈયા તું વહેલો આવજે. હા મથુરા ઉપર આક્રમણ થાય ને એટલે મારે એમનું રક્ષા એમની વારે સાથ આપવો પડે. મારે બધા રાજાઓ સાથે યુદ્ધ કરવું પડે. કે બાબા તમે ઘેર જાઓ હું થોડા દિવસ પછી આવીશ. મારી ગાયોને સંભાળજો. મારી ગોપીઓને કહેજો કનૈયો તને ભૂલ્યો નથી. કનૈયો જરૂર કામ પૂરું કરીને ગોકુળમાં આવશે. કૃષ્ણએ ભોળાનંદ બાવાને સમજાવી દીધા છે. પુત્ર ભાવ કાયમ રાખ્યો છે. નંદ બાવા કૃષ્ણને આશીર્વાદ આવે છે. કૃષ્ણ તમને તારા સારા સુખની અમે કામના કરશું. ગોકુળવાસીઓની રક્ષા કરજે. મથુરાવાસીઓને તારી જરૂર છે. નંદ બાવા એવું કહે છે કૃષ્ણ હવે તારે મથુરાવાસીઓની જરૂર છે. અહીંયા રોકો. વસુદેવજી નંદબાવાને સોગાંદો આપે છે. નંદરાજ પોતાને જાય છે. કૃષ્ણના મથુરામાં રહી આયરી મતી હવે રાજપુત્ર બન્યા છે. વેદ ધર્મ આર્ય સંસ્કૃતિની રક્ષા માટે સાદી પની ઋષિને ત્યાં શિક્ષા લેવા જાય છે. ભણવા જાય છે. સાદી પની ઋષિને ઘેર આશ્રમમાં રહી તેઓ વિદ્યા અભ્યાસ કરે છે. આજે પોરબંદરમાં એક ગરીબ બ્રાહ્મણ શ્રીરામમાં છે. તેમની સાથે પાકી ભાઈબંધી થઈ છે. બંને ગુરુ મિત્રો છે. સાથે જમે સાથે ભણે. ગુરુ સેવાનું કાર્ય સાથે કરે છે. વિદ્યા અભ્યાસ કરે છે. એક દિવસ ગુરુ પત્નીએ આજ્ઞા કરી કે તમારે લાકડા લેવા જવાનું છે અને લાકડા લેવા જાઓ ને ત્યારે તમને વચ્ચે ભૂખ લાગે ને તો બંનેને એક એક મુઠ્ઠી ચણા બાંધી આપ્યા છે. એ બંને જણાને ભૂખ લાગે તો તમારે આ મુઠ્ઠી ચણા ખાવા. આ બાજુ ગુરુ પત્નીની આજ્ઞાથી લાકડા વીણવા જાય છે. એમાં વરસાદ વરસે છે અને કૃષ્ણ 24 દિવસમાં 24 કળા શીખ્યા છે. વરસાદ વરસતો હતો ત્યારે સુદામાને ભૂખ લાગી. ચણા ખાઈ ગયા છે. આ બાજુ કૃષ્ણ લાકડા કાપે છે. સુદામાને બહુ ભૂખ લાગે છે. વરસાદ વરસે છે. ઠંડીથી હાથ ધ્રુજે છે. દાઢી ડગડગે છે. કૃષ્ણને ક્યાં ભૂખ લાગે? મારી ચણા ખાવ તો મારી ઠંડી ઓછી થાય. કૃષ્ણના બાગના ચણા સુદામા ખાઈ ગયા. ભગવાને કહ્યું મારા બાગના ચણા ખાધા ને એટલે હવે તમને દરિદ્રતા આપું છું. વિદ્યાભ્યાસ પૂરો કરી 64 કળામાં જ્ઞાન મેળવી જાય છે. સંતોષી સાધકોની ઋષિ કાંઈ જ માગતા નથી. ગુરુ કહે છે શીતળા નદીના કિનારે મારો આશ્રમ છે. મારા આશ્રમ પાસે વૃક્ષો છે. વૃક્ષો મને ફળ આપે છે. નદી મને જળ આપે છે. મારો જળથી અને ફળથી નિર્વાહ ચાલે છે. પછી મારે બીજું શું જોઈએ? પરમ કૃપાળુ આવા ગુરુ હતા કે સંતોષી ગુરુ કે જે મહાન કોણ કહેવાય કે કશું ન માગે મહાન કહેવાય. આજે ગુરુ દક્ષિણા માંગતા નથી. વિદ્યા પર સફળ નહીં થાય. મારે ગુરુ દક્ષિણા આપવી જોઈએ એમ કૃષ્ણ પરમાત્મા કહે છે. આથી કૃષ્ણ પરમાત્મા ગુરુ પત્નીની પાસે જાય છે. ગુરુજી કઈ માગતા નથી. ગુરુ પત્નીને કહે છે ગુરુ માતા તમારે દક્ષિણામાં શું જોઈએ છે? ગુરુ પત્નીની આંખમાં
આંસુ આવી જાય છે. અમે પ્રભાતની યાત્રાએ ગયા હતા ને ત્યારે સમુદ્રમાં મારો પુત્ર પંચજન્ય નામે એક દૈત્ય હતો. સાથે યુદ્ધ કરતા મારા પુત્રને સમુદ્ર ગળી ગયો છે. ભગવાન મારા પુત્રને પાછો લાવી દો. સમુદ્રમાં રહેતા પંચજન્ય નામના રાક્ષસને ભગવાને યુદ્ધ કર્યું છે અને પંચજન્યને મારવા ભગવાન તૈયાર થયા. ત્યારે પંચજન્યે કહ્યું, ભગવાન તેમાંથી પોતાનો ગુરુપુત્ર કાઢ્યો અને પંચજન્ય નામનો શંખ હતો તે ભગવાને ધારણ કર્યો છે. કૃષ્ણે પોતાના હાથમાંની રેણુ આજે દાદાજીને આપી છે અને ગુરુ દક્ષિણા લેવા ગયા ત્યારે પંચજન્યને પાડે છે. આજે કૃષ્ણ મથુરાના રાજમહેલમાં પાછા પડે છે. યાદવોને આજ પરમ આનંદ છે. ભગવાને ગોકુળમાં લીલા 11 વર્ષની 52 દિવસ કરી છે અને પછી ભગવાન દ્વારિકા 100 વર્ષ સુધી ગયા છે.